દર્શક મિત્રો, હું શિખર દેવાણી આપનું સ્વાગત કરું છું વીટીવી ન્યૂઝમાં। કલોલથી એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। જી હા, કલોલના બોરીસણા રોડ ઉપરની એક ઘટના સામે આવી છે। આ ઘટનાની અગર જો વાત કરવામાં આવે તો કલોલમાં મકાન અને દુકાનની તિરાડમાંથી ગેસ નીકળતો હોવાની બાતમી મળી છે। ગમે ત્યારે અહીં આગ લાગી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે। આપ જોઈ શકો છો 8 દિવસથી ગમે ત્યારે ભડકી ઉઠે છે આ આગ, જે ખૂબ જ ચિંતાનો વિષય કહી શકાય। અગમ્ય કારણોસર આ આગ લાગે છે। તો આગને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા છે। આ તિરાડમાં ભયંકર આગ આપે ક્યારે પણ નહીં જોઈએ એવા પ્રકારની આ વિચિત્ર પ્રકારની આ આગ બે તિરાડની વચ્ચે જોવા મળી રહી છે। તિરાડમાં આગ આખરે કેવી રીતે લાગી, એક મોટો પ્રશ્ન છે। અમે આપને બતાવી રહ્યા છીએ વીટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો। આ આગને લઈને સ્થાનિકોમાં મોટા પાયે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આખરે આ આગ કેવી રીતે લાગી છે? શું આગ વધી શકે તેમ છે? શું આગને લઈને કોઈ બ્લાસ્ટ થઈ શકે તેમ છે? શું આગના કારણે મોટી જાનહાનિ થઈ શકે તેમ છે? આ બધા જ સવાલો અહીં ઉઠી રહ્યા છે। કેવી રીતે આ આગ સળગે છે તે એક મોટો પ્રશ્ન છે। આજ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા ગૌરવ પટેલ। ગૌરવ, જણાવશો જે રીતે કલોલની આ ઘટના છે જેમાં એક તિરાડની અંદર આગ લાગી હોવાની આ દુકાનમાં જોવા મળી રહી છે, શું કઈ તપાસ થઈ રહી છે કે શું કયા કારણોસર આગ લાગી રહી છે? હજી વાત કરવામાં આવે તો કલોલ નગરપાલિકાના બોરીસણા રોડ ઉપર સોસાયટી છે જ્યાં પીએનજી ગેસ આપવાની શરૂઆત થઈ છે અને પીએનજી ગેસનું ક્યાંક લીકેજ જેવું હાલ પ્રાથમિક કારણ નીકળી રહ્યું છે, જેના કારણે છેલ્લે જયારે દિવાળીનો તહેવાર હતો ત્યારે ફટાકડા ફોડતી વખતે કેટલાક ઘરમાં આગના બનાવ બન્યા હતા। સામાન્ય આગ હતી, કોઈ જાનહાનિ કે કોઈ મોટું નુકસાન થયું ન હતું, જેના કારણે આ સમગ્ર વિસ્તારમાં ગેસ લીકેજ થતો હોવાની માહિતી બહાર આવી હતી અને તમામ રહેવાસીઓ પોતપોતે સિક્યુરિટીના હિસાબથી કઈ રીતે પગલાં લેવા તે નક્કી કર્યું હતું અને છેલ્લા 6 દિવસથી આ પ્રકારની ઘટનામાં વધારો થયો છે। એટલે લગભગ સોસાયટીના દરેક ઘરમાં ક્યાં તો બાથરૂમની ગટરમાં અથવા તો ગટરની લાઈનમાં અથવા તો કોઈ પગથિયાની ટાઇલ્સમાં જરાય લીકેજ થતો તો ત્યાં આગ લાગવાની ઘટના નિરંતર બની રહી છે। છેલ્લા 6 દિવસથી સોસાયટીના રહીશો દ્વારા અને નગરપાલિકાના જે તંત્રના અધિકારીઓ ખરા તેમને આ અંગેની માહિતી આપવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક આ સમસ્યા દૂર થાય તેનો પ્રયત્ન કરવા માટે તેઓ રજૂઆત કરે છે, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ ઉકેલ મળતો નથી। મહત્વની વાત છે કે આ જે સોસાયટીના મકાનો છે તેમાં સાબરમતી કંપનીનો ગેસ પીએનજી દ્વારા આપવામાં આવે છે। ઓએનજીસીના અધિકારીએ આ સ્થળની મુલાકાત લીધી, પરંતુ તેમને એટલા માટે હાસ્ય કરી દીધા। તેમનું કહેવું છે કે આ ગેસમાં ઓએનજીસીનો કોઈ પણ પ્રકારનો રોલ નથી। સાબરમતી પીએનજી ગેસની વાત કરીએ તો તેમને પણ 6 થી 7 જગ્યાએ સોસાયટી અને આજુબાજુના રસ્તાઓ પર ખોદા કર્યું અને ક્યાંથી ગેસ લીકેજ થાય છે તે મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ હજુ સુધી તેઓ ગેસ ક્યાંથી લીકેજ થાય છે તે નક્કી કરી શક્યા નથી। કહી શકાય કે હાલ તો બોરીસણા રોડ ઉપર આવેલી સોસાયટીના લોકો બારડ ઉપર બેઠેલા છે, કયા ટાઈમે મોટી આગ લાગે અને કોઈ જાનહાનિ થાય તો નવાય નહીં। બીજી મહત્વની વાત કે આ જે સોસાયટીના રહીશો છે તે પોતાના ઘરે પણ જઈ શકતા નથી, માત્ર જરૂરિયાત પૂરતા સમય દરમિયાન તે પોતાના ઘરે જાય છે, રસોઈ બનાવીને ફટાફટ બહાર નીકળે છે। રાત હોય કે દિવસ હોય તેમને પોતાના ઘરના બારીને દરવાજા ખુલ્લા રાખવા પડે છે। એટલે કહી શકાય કે ઘણા સમયથી મુશ્કેલી વેઠી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમની સમસ્યાનો કોઈ અંત આવ્યો નથી। જે પ્રમાણે વીટીવીની સ્ક્રીન ઉપર તમે દ્રશ્યો જોઈ શકો છો કે એક પગથિયાની તિરાડમાં દિવાસે નાખતા જ આગ ભભૂકી ઉઠે છે। બરાબર આવી સ્થિતિ સોસાયટીના તમામ ઘરોની છે। કોઈના બાથરૂમમાં તો કોઈની ગટરમાં તો કોઈની વીજળીની લાઈન જે અર્થિંગની લાઈન જતી હોય ત્યાં કોઈ પાઇપ હતો ત્યાં પણ આગ લાગી રહી છે। જી સર, બિલકુલ, ખાસ કરીને ગૌરવ, આ કોઈ પણ સમય લાગે છે અને પછી તેની તીવ્રતાને લઈને કોઈ પ્રશ્ન ઉભા થયા રહેશે? કારણ કે જે પ્રકારે આપણે આગ જોઈ રહ્યા છે, અચાનક જ ભડકી ઉઠે, વધી ઉઠે તેવી પણ ક્યાંક ને ક્યાંક શક્યતા જોવાઈ રહી છે। ચોક્કસ એટલા માટે કહી શકાય કે ગેસ સદંતર નીકળતો રહેતો હોય છે અને હવામાં ભરતો હોય છે, પરંતુ જો જે જગ્યાએથી ગેસ લીકેજ થતો ત્યાં કોઈ તણખો જડે અથવા તો વીજળીનો કોઈ સ્પાર્ક થાય અથવા તો કોઈ દિવાળીની જ્વાલા પેટાવે, કોઈ પણ કારણસર જો કોઈ સીધા સંપર્કમાં હોય તો તરત જ આગ લાગવાની ઘટના બને છે। એટલે કહી શકાય કે આ સોસાયટીના તમામ રહીશોએ ખૂબ જ સાવચેતીપૂર્વક છેલ્લા અઠવાડિયાથી રહેવાની શરૂઆત કરી છે। જરૂરિયાત પૂરતો જ પોતાના બળતણનો ઉપયોગ કરે છે, જરૂરિયાત પૂરતો જ પોતાની ઘરે દિવાળીની સળગાવે છે, જરૂરિયાત પૂરતી જ વીજળીનો ઉપયોગ કરે છે। જો કોઈ પણ પ્રકારે સ્પાર્ક થાય તો આગ લાગવાની ઘટના તરત જ બને છે। બિલકુલ ગૌરવ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ। તો આ બાજુ